મિત્રો, અમદાવાદમાં બની એક બહુ દુઃખદ દુર્ઘટના. અમદાવાદથી લંડન જતું ફ્લાઇટ જે મેઘાણીનગર હોસ્પિટલની પાછળ ક્રેશ થયું છે. અને આપ જોઈ શકો છો, ન્યૂઝ ચેનલમાં બધે જ આવી રહ્યું છે કે 242 પેસેન્જર હતા. કેટલા? 242 પેસેન્જર. સાહેબ, હું આજે એટલું કહું કે સાલું જિંદગીનો કોઈ ભરોસો છે? આપણને એવું હોય કે ચલો મારો દીકરો લંડન છે ને હું લંડન જાઉં ને એને મળવા, કે મારી દીકરી લંડન છે ને મારો પરિવાર લંડન છે, આ વિમાનના ભરોસે બેસીને આપણે જઈએ. પણ સાલું જિંદગીનો કોઈ ભરોસો છે? હું તો એટલું કહું છું કે તમે વિચાર કરો, 52,000 લીટર અંદર ડીઝલ હતું, ઈંધણ હતું. હવે કેવી હાલત થઈ છે, કેવું ભડકે બળવું હશે. બેસેલા માણસને ખબર પણ હશે કે આ પહોંચતા પહેલાં અમે આના જોડેથી બીજે પહોંચી જશું. બહુ ખરાબ દુર્ઘટના, બહુ અતિશય ખરાબ દુર્ઘટના. 1:38 ઉપડેલું પ્લેન ક્રેશ થયું. જો તમને હું વિડીયો અંદર મૂકું છું. બસ હું તો એટલું કહીશ કે ભગવાન એમના પરિવારને ખૂબ તાકાત આપે, ખૂબ સહનશક્તિ આપે, અને જે પણ ગુજરી ગયા છે એમના આત્માને ચીર શાંતિ આપે. અને જે પણ લોકો અમદાવાદ મેઘાણીનગરના આસપાસના લોકો છે એમને ખાસ વિનંતી છે કે મિત્રો, તમે બને એટલી હેલ્પ કરજો, પોતાનું પણ ધ્યાન દેજો. કારણ કે કહેવામાં આવે છે કે અંદર ઈંધણ બહુ જ હતું અને એના લીધે આજુબાજુમાં જે રહેવાસીઓ છે એને પણ તકલીફ પડે છે. કારણ કે અગ્નિના લીધે ગેસના બાટલા આજુબાજુમાં હોય તો એ પણ 2-3 ફાટ્યા છે. તો તમે પણ તકેદારી રાખજો. અને જે સરકાર છે એમનું કામ કરી રહી છે, ફાયર બ્રિગેડ એમનું કામ કરી રહ્યું છે. બસ ભગવાનને એટલી પ્રાર્થના છે કે જેટલા જીવ બચે એટલા ભગવાન બચાવી શકે તો બચાવી શકો છો. પણ બહુ ખરાબ અને બહુ ગંદી દુર્ઘટના બની છે. તો આપ સૌને વિનંતી છે કે મિત્રો, 2 મિનિટનું આપણે મૌન પાળીશું અને એમના આત્માને શાંતિ અર્પીશું. ઓમ શાંતિ.